લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે સામાન્ય સભાને એજન્ડા બેઠક મળી। સામાન્ય સભામાં આયોજન બેઠક અને એજન્ડાને લઈ ચર્ચા કરવામાં આવી। ગ્રામ પંચાયત સામાન્ય સભાને આયોજન બેઠક આચારસંહિતા લાગુ પડવાથી એજન્ડા આવી ગયા હોય, જેને લઈ આજરોજ મીટિંગનું બોલાવવામાં આવી હતી। ગ્રામ પંચાયત મહિલા સરપંચના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું। મીટિંગની તલાટી દ્વારા ગત મીટિંગની કાર્યવાહીની બહાલી આપવા બાબત, ખર્ચની બહાલી આપવા બાબત, પ્રશ્ન અને પ્રશ્નોત્તરી સમય મર્યાદા રજૂ કરવા બાબત, જીપીડીપી 2025-26 અને 15માં નાણાં પંચનું આયોજન કરવા બાબત એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત આયોજન બેઠકમાં રોડ, રસ્તા, પીવાનું પાણી લીકેજ, સ્ટ્રીટ લાઇટ તેમજ સાફ સફાઈના પ્રશ્નો ગુંજ્યા હતા। લખતર ગ્રામ પંચાયત સભ્ય દ્વારા આજરોજ આયોજન બેઠકનું કામગીરીને લઈ ઉગ્ર ચર્ચા કરવામાં આવી। લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે આયોજન બેઠક અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન વરમોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। લખતર તલાટી કાંતિભાઈ ચાવડા દ્વારા ગત મીટિંગમાં કાર્યવાહીને બહાલી આપવા બાબત તેમજ ખર્ચની બહાલી આપવા બાબત અને પ્રશ્નોત્તરી સમય મર્યાદામાં રજૂ થાય તે માટે તેમજ જીડીપીડી 2025-26 અને 15માં નાણાં પંચના આયોજન કરવા બાબત અધ્યક્ષ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા સભામાં પીવાના પાણીને ગટર લાઇન, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ સાફ સફાઈ માટે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ તકે સભ્યો દ્વારા દરેક વિસ્તારમાં તમામ સુવિધા મળી રહે તે માટે ખાસ ચર્ચાઓ કરાઈ હતી। ચર્ચા દરમિયાન ચર્ચા ઉગ્ર બની હતી અને તો લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ દ્વારા તમામ વિસ્તારોમાં સાફ સફાઈ અને તેમજ પીવાના પાણી અને ગટર લાઇનને, રોડ, રસ્તા તેમજ ઝડપી સરકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે તેવી પણ હૈયે ધારણા આપવામાં આવી હતી। અને ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઈ હોય, જેને લઈ તલાટી દ્વારા આચારસંહિતા પહેલા એજન્ડા આવી ગયા હોય તેને લઈ મીટિંગ રાખવામાં આવી હતી। આ મીટિંગની દરમિયાન આચારસંહિતાને લઈ તલાટી દ્વારા તમામ લોકોને જાણ હોવાથી તલાટી દ્વારા ઉપરના અધિકારીને જાણ કરી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું।